તાંબા પિત્તળના વાસણમાં જળ ભર્યા છે. ગોપીચંદ રાજા નાવા બેઠા છે. કોઈ હાથ જોડે છે, કોઈ પગ જોડે છે. આકસ્મિક રીતે ઓચિંતાના માતા મેનાવતી ઝરૂખામાં નીકળે છે. ઝરૂખામાંથી નીચે નજર કરતા ગોપીચંદના વાહામાં સીધી નજર પડે છે. અને આ જ વૈરાગનું કારણ હતું. ગોપીચંદ રાજાના વાહાના મોર જોતા ગોપીચંદ રાજાના પિતાશ્રીની યાદી થાય છે. અને એ યાદી થવાથી આંખમાં બે અશ્રુ બિંદુ આવે છે. અને મેનાવતી કહે છે મનમાં કે આવી જ કાયા એના પિતાશ્રીની હતી અને એમનું અકાળે મૃત્યુ થયું હતું. આજ એમની રાગ ગોતવા જઈએ તો એ જડે નહીં. એ જે બે અશ્રુબિંદુ પડ્યા એટલે ગોપીચંદ રાજા વિચાર કરે છે કે નથી વરસાદનો સમય, નથી વાદળા, નથી વીજળી, અને આ ઓચિંતાના એમ કે નીર ક્યાંથી આવ્યા. આમ ઊંચે જોતા ગોપીચંદ રાજાની નજર ઊંચે જોતા માતાજીની આંખમાં રળ આંસુની ધાર વહે છે. અને આ જ એક વૈરાગનું કારણ હતું. સોંદાવટ કરીને રૂપના કમળ ચડી ભાણુડો જોગી માવા બેઠો રે ભરતરી. ભાણુડો જોગી માવા બેઠો રે ભરતરી. નહીં રે એ વાદળી નહીં રે વીજળી, નહીં રે વાદળી નહીં રે વીજળી. આવો ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. ઓ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. ઊંચું રે જોવે તો આંસુ